તો મારા કાલે જાઓ મેં આ જો દરરોજની જે હેબિટ તો કેમ છો મારા કાલે જાઓ આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને મારા કાલે જાઓ હવે આપણે કેવું કે પોલીસની તૈયારી ફરી ચાલુ કરી દીધી છે પરંતુ અભી કેવું કે જે ટાઈમ ટેબલ બનાવ્યું એ રીતે ટાઈમ ટેબલને ફોલો થતું નથી એટલે કે કેવું કે પેલા ડેમો લેક્ચર કેવા હોય ખબર એ રીતે મારા કાલે જાઓ હવે ડેમો ચાલી રહ્યું છે કે કઈ રીતે કયા સમયે કેટલું વાંચવાનું થશે એટલે મારા કાલે જાઓ અત્યારે 1-2 દિવસથી ટ્રાય કરું છું કે 5 કલાકની આજુબાજુ વંચાય પરંતુ કેવું કે નહીં વંચાતું કેમ કે કંઈક ને કંઈક કામ આવી જાય પછી કેવું કે પેલું વહેલું ઉઠવાની અબ્બીની આદત નથી એટલે પછી કેવું કે આદત બી બદલાઈ ગઈ છે તો બી આજે હું કેવું કે 6 વાગે ઉઠ્યો મારા કાલે જાઓ અને કેવું કે ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય ને એટલે સવારમાં મારા કાલે જાઓ પંખો ફૂલ ફરતો હોય ને કેવું મસ્ત ઠંડો પવન આવતો હોય ને એટલે ઉઠવાનું મન ના થાય પરંતુ ઉઠવું તો પડશે મારા કાલે જાઓ આપણે જે રીતે ટાઈમ ટેબલ બનાવ્યું છે અને ફોલો કરવાનું આજે ટ્રાય કરીશું આજે જો ભલે ઉઠ્યા મોડા પરંતુ જે વાંચવાનું છે એને ટ્રાય કરીશું અને પછી પરફેક્ટલી આપણું કેવું કે થઈ જશે એટલે આપણે કેવું કે મિશન પોલીસ સ્ટાર્ટ કરી દઈશું સાચી વાત ને મારા કાલે જાઓ તો ચાલો અત્યારે થોડી એક્સરસાઇઝ એવું કરીએ કેમ કે માઇન્ડ ફ્રેશ થાય સાચી વાત ને તો ચાલો તો મિત્રો અત્યારે હું એક્સરસાઇઝ કરીને આવી ગયો છું ને અત્યારે હવે આપણે કેવું કે સ્પોકન ઇંગ્લિશનો હવે ક્લાસ ચાલુ કરવાનો છે કેમ કે પીએસઆઈ માટે ઇંગ્લિશ જરૂરી છે સાચી વાત ને તો આપણે અત્યારથી ઇંગ્લિશને કેવું કે શીખવાની શરૂઆત કરી દેવાની છે તો ચાલો પહેલા સ્પોકન ઇંગ્લિશ શીખીશું પછી આપણે કેવું કે રાઇટિંગનું શીખીશું સાચી વાત ને તો ચાલો તો મિત્રો આજે સવારનો નાસ્તો છે પૌવા તો મારા કાલે જાઓ અત્યારે જો આપણે આ ઇંગ્લિશમાં આટલું કેવું કે લખ્યું છે જે મેન લાગ્યું અને મિત્રો હું યુટ્યુબ પર વિજય નાટ્યા સરના જે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ છે એ જોઉં છું તો તમે બી જોઈ શકો છો તો મેં તો જો મારા કાલે જાઓ પહેલો ક્લાસ ભર્યો એમાંથી મને જે ઇમ્પોર્ટન્ટ લાગ્યું જે લખવા લાયક હતું એ લખી દીધું કેમ કે મારા કાલે જાઓ અમુક કેવું કે શબ્દોનું કેવું કે આપણને જ્ઞાન હોવું બહુ જરૂરી છે અને કેવું કે અંગ્રેજીમાં જે કર્તા સહાયક ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ પછી કર્મ એ બધું આપણને કેવું કે મુકતા આવડવું જોઈએ અને એ જ મેન વસ્તુ છે કેમ કે એ જો પરફેક્ટ જગ્યાએ મૂકીએ તો આપણું વાક્ય પરફેક્ટ બની જાય પરંતુ એમ જ મારા કાલે જાઓ મોસ્ટ ઓફ લોચા પડતા હોય છે સાચી વાત ને તો હાલો અત્યારે હવે કેવું કે છોકરાને આંગણવાડી મૂકવા જવાનું છે તો ચાલો તો મિત્રો આજે અમારા માહિરભાઈને એકલું આંગણવાડી જવાનું નિધિ કઈ ગઈ હે નિધિ કઈ ગઈ નિધિ મોમાં ઘેર બાયકમાં થોડી હે મોહમ્મદ તો એટલે આજે માહિર એકલો આંગણવાડી જશે તો મિત્રો અત્યારે આપણે બીજું કામ આવી ગયું છે ગેસનો બોટલો બતાવવાનું તો મારા કાલે જાઓ અત્યારે કેવું કે 3:30 જેવું થયું છે ને અત્યારે આપણે ગણિત કરવા બેઠા છે ને મારા કાલે જાઓ ગણિતમાં જો પોલીસ કોન્સ્ટેબલ વખતે આખા ચોપડામાં કેટલું બધું લખ્યું છે અને હવે બીજા 1-2 ચોપડા છે મારા કાલે જાઓ તો ચાલો આપણે અત્યારે હવે ગણિતની પ્રેક્ટિસ કરવાની છે તો મસ્ત કરી દઈએ અને મારા કાલે જાઓ જો મેં સૂત્રો વાળું કેવું કે સ્પેશિયલ પેમ્પલેટ બી બનાવી રાખ્યું છે જો કેમ કે મારા કાલે જે નહીં આવડતું ને એ મેં લખી રાખ્યું છે આમાં કેમ કે અમુક સૂત્રો યાદ રાખવા બહુ જરૂરી છે સાચી વાત ને તો મારા કાલે જાઓ આપણે ગણિતની પ્રેક્ટિસ કર્યા પછી અત્યારે મંથલી હેબિટ ટ્રેકર બનાવવાનું છે કેમ કે મારા કાલે જાઓ ઘણી બધી કેવું કે આપણને કે જે કામ કરવાનું હોય એ કેવું કે આપણને ટાઈમે યાદ આવે ને અને કેવું કે અમુક ટાઈમિંગ સાથે આપણે જે કામ કરવાનું હોય અને દિવસ પ્રમાણે કયું કામ અને ટાઈમ ટેબલ બનાવવાનું હોય મારા કાલે જાઓ એટલા માટે કેવું કે આ કાગળ લાવ્યો છું એની ઝેરોક્સ કરાવી છે અને પછી હવે આપણે મંથલી જે કામ કરવાનું છે એ લખી દેવાનું છે જેના લીધે પછી તારીખ પ્રમાણે ટીક પણ મારતું રહેવાનું છે એના લીધે આપણને દરરોજ યાદ રહે કે આ ટાઈમે આ કામ કરવાનું છે તો ચાલો એ બનાવી દઈએ મારા કાલે અત્યારે સપ્ટેમ્બરનું બનાવવાનું છે આજે તારીખ લગભગ 20 થઈ છે તો હવે કાલથી આપણે ફોલો કરીશું 21થી તો ચાલો તો મારા કાલે જાઓ મેં બધું લખી દીધું છે અને પહેલી જ લાઈન લખી કે જિંદગી બદલવા માટે આટલું કરવું પડશે અને શું કરવાનું છે જો તો દરરોજ આપણે યુટ્યુબ બ્લોગ બનાવવાનો છે પછી ગણિતની એક રીલ બનાવવાની છે દરરોજ 2 કલાક શું કરવાનું છે જીકે મારા કાલે જાઓ વાંચવાનું છે પછી 1 કલાક બંધારણ વાંચવાનું છે પછી 1 કલાક ઇંગ્લિશ જે આપણને ઇંગ્લિશમાં તકલીફ પડે છે એટલે ઇંગ્લિશ દરરોજ કલાક કરવાનું છે પછી 1 કલાક ગણિતની પ્રેક્ટિસ કરવાની છે અને 1 કલાક ગુજરાતી વ્યાકરણ કરવાનું છે તો મારા કાલે જાઓ આપણું તો કે આ 7 વસ્તુ દરરોજ કરવાની છે અને આ વસ્તુને હેબિટમાં પાડવાની છે અને મારા કાલે જાઓ કંઈ રહી જતું હશે તો પછી વિચારી અને યાદ કરીને આપણે લખી દઈશું તો ચાલો મારા કાલે જાઓ જીકે વાંચવાનું છે તો વાંચી લઈએ તો મારા કાલે જાઓ અત્યારે હું જો જીકેની બુક લઈને બેઠો હતો અને મારો દિયોર અમારે તો 8 કલાકનું લાઇટ નતો ઘડીએ વડીએ જતું રહે અત્યારે અહીંયા બેઠો છું અને લાઇટ ગતી રહી તો હવે અંધારામાં મારે વાંચવું કમનું મને એ નહીં ખબર પડતી મારો દિયર પણ કંઈ નહીં હવે આપણે જીકે વાંચવાનું થાય છે કેમ કે પછી થોડું કામ હતું એટલે કામ કર્યું અને જીકે વાંચવાનું હતું પરંતુ કેવું કે કામ આવી ગયું એના લીધે પછી કામ કર્યું પછી હું અત્યારે જીકે લઈને બેઠો ખાઈ બહીને મેં કીધું શાંતિ આપણે જીકે વાંચીશું 2 કલાક એટલે કેવું કે આપણું શિડ્યુલ પ્રમાણે મસ્ત વંચાઈ જાય સાચી વાત ને પછી શું કરીએ મારો દિવસ લાઇટ જ ગતી રહી અંધારું પડે છે તો મોબાઈલની બેટરી રાખીને વાંચવું પડશે
બેટરી નહીં, આપણે પેલો દીવા તારે દીવો મૂકીને વાંચીશું. એટલે કહાની કહેવાની નહીં ભાઈ આપણે. આ રીતે આપણે મહેનત કરેલી, બરાબર સાચી વાત ને. દીવો હરગાવવો પડશે. ખાલી જસ્ટ કિડિંગ દોસ્તો. લાઇટો આવશે પછી હવે વાંચીશું. શું લેવા આવ્યો? શું જોઈએ બોલે હવે? ફોન બનાવો ઘરે ઘરે યાર. અવરું અવરું કોમના કને પડશે ફોન પાહી નહીં. શું લેવા આવ્યા એમ કે? તું નહીં કહું તો નહીં મળે ભાઈ. શું શું જોઈએ બોલ? હે રોટલીનું શાક બનાવ્યું નહીં? બનાવ્યું છે જા રોટલીનું શાક ખા. તાપણ બોલાવ તા ભાઈ તાપવા તો ભાઈ ખબર હે ને? હે આ છોડી ગયા વાર છે ને આગળ દીધા આગળ હે ભાઈ નહીં લઈ જા આગળ તો ચોકલેટ લઈ લઈશ. લઈ લઈશ ચોકલેટ. પેલી બહેની લઈ જા. કોમ કશું કરવું નહીં, ખાવું છે બધું. જા લઈ જા ચોકલેટ લઈ લઈ શકું તું. જા બહેની લઈ જા. બહેની લઈ જા હેર. કાગળ અંગા ચો ખાઈ જાઉં. આખો દાડો ચોકલેટ પડે ગો. નાખી દેજો કાગળ્યું. જા બહેની લઈ જા હેડ હવે. શું ના જાને લઈ જા. ગરમી ગરમી થઈ ગયો, લાઇટો નહીં દે. શું ના 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 કરે. તું બહેની પકડ હેર. પકડ બહેની યાર. પકડ જા લઈ જા પાછળ. ધોવા લઈને જા. તો મિત્રો સૌથી મેન વસ્તુ તો આમાં લખવાની જ રહી ગઈ. શું કહો તમને ખબર શું રહી ગયું? તો મારા આગળ જાઓ આપણે એક્સરસાઇઝ કસરત કરવાનું, એ તો મેન વસ્તુ જ છે. કેમ કે એ કરીશું સવારમાં આપણને ઓક્સિજન સારો એવો મળશે. તો મારા આગળ જાઓ કેવું કે આપણું આખો દિવસ માઇન્ડ ફ્રેશ રહેશે અને આપણે આખો દિવસ પોઝિટિવ રહીશું. તો ચાલો મારા આગળ જાઓ 8મા નંબરમાં આપણે લખી દઈએ અને પછી આવતા મહિનાનું જ્યારે બનાવીશું ત્યારે પરફેક્ટલી લાઇનસર ગોઠવી દઈશું. કેમ કે મારા આગળ જાઓ આ તો કેવું કે આપણે પહેલી વાર બનાવ્યું છે એટલે કેવું કે આડાવડી હશે, પરંતુ પછી લાઇનસર ગોઠવી દઈશું એટલે આપણને દરરોજ ટીક કરતા બી ભાવે, પછી એ રીતે આપણે રૂટિનમાં પણ લેતા ફાવે. તો ચાલો મારા આગળ જાઓ. તો મારા આગળ જાઓ મેં આ જો દરરોજની જે હેબિટ અને ટ્રેકર બનાવ્યું છે. એટલે કે મારા આગળ જાઓ દરરોજ આપણે શું કરવાનું છે શું નહીં એ બધું આપણે લખેલું છે. અને મારા આગળ જાઓ આનાથી આપણને ફાયદો શું થાય ખબર? મારા આગળ જાઓ કે જે આપણે દરરોજ કામ કરીએ છીએ એને ટીક મારતા રહીએ અને આપણને ખબર પડે કે ના હું દરરોજનું આટલું પોતાની લાઈફને સુધારવા, પોતાની લાઈફને બનાવવા માટે કરી રહ્યો છું. સાચી વાત ને? એટલે મારા આગળ જાઓ તમે ડાયરેક્ટલી એમને કેવું કે હું આ કરું, પેલું કરું, ફલાણું કરું, ઢેકણું કરું એવું તો તમને ખબર છે. પરંતુ તમે આ રીતે કંઈક લખીને કંઈક પરફેક્ટ રીતે કરો ને તો જેના લીધે કેવું કે જ્યારે બી કેવું કે થોડીક બી મહેનત કરીને મારા આગળ જાઓ એક દિવસ તમે એ મુકામ ઉપર પહોંચી જાઓ કે તમને સફળતા મળી જાય. એટલે મારા આગળ જાઓ તમે બી આવું લાવી દો જેના લીધે કેવું કે તમને ફાયદો થાય. સાચી વાત ને? અને મારા આગળ જાઓ અને મિત્રો આ જે રીતે લખ્યું છે એ રીતે આપણે કાલથી ફોલો કરવાનું શરૂ કરી દેવાનું છે. જેના લીધે કેવું કે મારા આગળ જાઓ આપણે કેવું કે જે ખાખી પાકી કરવી છે, ખાખીનું સપનું છે એ પૂરું થાય. સાચી વાત ને? અને મારા આગળ જાઓ આપણે એમ બી કેવું કે ગણિત રિઝનિંગમાં સારું એવું આવડે છે, સારો એવો સ્કોર થાય છે. તો પછી આપણે પાર્ટ બી છે એમાં થોડું ફોકસ કરવાની જરૂર છે. અને હવે આ વખતે કેવું કે કોન્સ્ટેબલનું એકલું ટાર્ગેટ નહીં, આપણે PSIની બી તૈયારી કરશું પરફેક્ટલી અને PSIની બી એક્ઝામ આપીશું. આપણું કિસ્મત જોર મારતું હશે ને તો મારા આગળ જાઓ પાક્કું થઈ જશે. કેમ કે મહેનત તો આપણે પૂરેપૂરી હવે કરવાની જ થાય છે. અને કેવું કે બધાની વાતો એવી ચાલી રહી છે કે કેવું કે 12મા મહિનામાં ભરતી આવવાની છે અને પછી પહેલા મહિનામાં રનિંગ લેવાશે. આ વખતે જે રીતે એક્ઝામો લેવાય એ જ રીતે એક્ઝામ બી લેવાની છે. તો મારા આગળ જાઓ તમે બી તૈયાર રહેજો. તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. તો એક નવા વિડીયોમાં મળીશું. ટેક કેર, બાય બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.